જો આ યુનિટ 4 માં આપણે લાસ્ટમાં છે ને કેસિંગ જોતા હતા, બરોબર? કેસિંગ શેના માટે યુઝ થાય છે? તો કે જે ફ્રીક્વન્ટલી ડેટા આપણે જોતા હોય તો કેસ શું કરે છે, એ ડેટાને સ્ટોર કરીને રાખે છે અને આપણા રિક્વાયરમેન્ટ મુજબ ડેટા પ્રોવાઈડ કરે છે, બરોબર? એ આપણા માટે બહુ ઇફિશિયન્ટ છે. આપણી વેબ એપ્લિકેશન માટે, આપણા પ્રોજેક્ટ માટે કેસિંગ છે એ ઇઝ અ વેરી ઇફિશિયન્ટ. તો કયા ટાઈપના કેસિંગ છે એ જોઈએ. પેજ આઉટપુટ કેસિંગ, પાર્શિયલ પેજ કેસિંગ, એબ્સોલ્યુટ કેસ, એક્સપાયરેશન સ્લાઇડિંગ. આપણે આજે આટલું જોવાનું છે. થોડુંક જોયું હતું આપણે પેજ આઉટપુટ કેસિંગ, બરોબર? જેની અંદર એ શું કરતું હતું કે જે પેજની આપણે વધારે રિક્વાયરમેન્ટ હોય તો ઈ કેસ છે એ કન્ટેન્ટને સ્ટોર કરીને રાખતું હતું. એટલે વારે ઘડી યુઝર રિક્વેસ્ટ કરે, જે ડેટાને ફ્રીક્વન્ટલી રિક્વેસ્ટ કરે છે એ ડેટા એ આપણને કેસમાંથી પ્રોવાઈડ કરી શકે. આપણે ત્યાં સુધી લાસ્ટમાં જોયું હતું. તો આજે આપણે જોશું આપણે છે ને અહીંયા સુધી પૂરું કર્યું હતું. જો આ બધા પેરામીટર્સ જોયા હતા, વેરી બાય પરમ, બરોબર? આ કેસિંગ જોયું હતું આપણે. હવે આજે આપણે જોવાનું છે ડેટા કેસિંગ. ડેટા કેસિંગ એટલે શું? પેલું પેજ કેસિંગ હતું. પેજ એટલે કે જે પેજની રિક્વાયરમેન્ટ છે એ પેજનું કન્ટેન્ટ એ કેસ મેમરીની અંદર સ્ટોર કરીને રાખે છે. ડેટા કેસિંગ એટલે શું થાય? ડેટા કેસિંગ ઇઝ અ ટેકનિક યુઝ ટુ સ્ટોર ડેટા ઇન કેસ મેમરી. કેસ મેમરીની અંદર ડેટા સ્ટોર કરીને રાખે છે એવી ટેકનિક છે. ડેટા કેસિંગ કેવી ટેકનિક છે કે જે ડેટાને સ્ટોર કરીને રાખે છે કેસ મેમરીની અંદર, બરાબર? સ્મોલ એમાઉન્ટ ઓફ ડેટા કે ડેટા સ્ટોર કરવા હોય ત્યારે એની અંદર સ્ટોર કરીને રાખે છે. હિયર વી વુડ retrieve the data from database and store the data in data case. એ શું કરે છે? આપણે અહીંયા ડેટાબેઝમાંથી ડેટાને રિટ્રાઈવ કરશું અને ડેટાને so it is quite efficient to retrieve data from data case rather than from the database or other source. એટલે એ ઇફિશિયન્ટ વે છે કે ડેટા રિટ્રાઈવ કરવા ફ્રોમ ધ ડેટાબેઝ માંથી, બીજા કોઈ સોર્સ માંથી રિટ્રાઈવ કરવા એના કરતા ડેટાબેઝ માંથી રિટ્રાઈવ કરવા ઇટ ઇઝ અ વેરી ઇફિશિયન્ટ વે ટુ રિટ્રાઈવિંગ એ ડેટા. તો એના માટેની નેમસ્પેસ કઈ છે? system.web.casing. આ નેમસ્પેસ ઇન્ક્લુડ કરવામાં આવે છે જ્યારે તમારે કેસિંગ, ડેટા કેસિંગનો યુઝ કરવો હોય ત્યારે ASP.NET ની અંદર. તો ડેટા કેસનો સ્કોપ ક્યાં સુધી છે? તો ધ સ્કોપ ઓફ ડેટા કેસ ઇઝ વિધિન યોર એપ્લિકેશન ડોમેન. તમારી જે એપ્લિકેશન છે ત્યાં સુધી તમે ડેટા કેસનો સ્કોપ છે. Every user who access the website can have access to this object. જે યુઝર તમારી વેબસાઇટને એક્સેસ કરે છે એ આને એક્સેસ કરી શકશે, બરોબર? તો આ ડેટા કેસિંગની ટેકનિક છે જે ડેટાને સ્ટોર કરે છે. એના માટેની નેમ સ્પેસ જોઈએ આપણે system.web.casing, બરોબર? એનો સ્કોપ ક્યાં સુધી છે? આપણી એપ્લિકેશનની અંદર જે યુઝર એક્સેસ કરે છે અને આપણે ડેટાબેઝમાંથી કે કોઈ બીજા સોર્સમાંથી એક્સેસ કરીએ એની જગ્યાએ કેસમાંથી ડેટા એક્સેસ કરવા. ઇટ ઇઝ અ વેરી ઇફિશિયન્ટ વે. If the request come again, that data would be cached from cache memory. જો તમારી રિક્વેસ્ટ અગેન આવે ડેટા પાસેથી તો શું કરે? ડેટા છે કેશ મેમરીની અંદરથી કેચ કરવા જાય, ફાઇન્ડ કરવા જાય અથવા તો લેવા જાય છે. એ બીજા કોઈ સોર્સમાંથી ડેટા લેવાને બદલે કેશ મેમરીની અંદર ડેટા લેશે. So here also we can set the expiration time period after which the data would be again cached from the database and stored in the cache memory. સો આપણે અહીંયા એક્સપાયરેશન ટાઈમ પણ સેટ કરી શકીએ છીએ કે આપણે ડેટાબેઝમાં ફરી પાછા ક્યારે ડેટા જોઈએ છે, બરોબર? ક્યાં સુધી સ્ટોર કરવા છે. એટલે એનો ટાઈમ પીરિયડ પણ આપણે અહીંયા રાખી શકીએ છીએ. જેમ કુકીમાં આપણે એક્સપાયરેશન ડેટ સેટ કરી શકીએ, એવી ટાઈમ સેટ કરી શકીએ, એવી રીતે આની અંદર પણ કરી શકીએ. તો એના માટેની નેમ સ્પેસ આપણે પહેલા જ જોઈ લીધી, system.web.casing. જેમ આપણે કુકી અને સેશનમાં ડેટા સ્ટોર કરતા હતા સેમ એવી રીતે આની અંદર ડેટા કેવી રીતે સ્ટોર કરવાના? કેસ ઓફ વેરિયેબલનું નેમ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ, બરોબર? આ રીતે ડેટા સ્ટોર કરવાના. હવે ડેટા કેસિંગના મેઇન 3 થિંગ છે, 3 વસ્તુ છે જે આપણે કરીએ છીએ. ફર્સ્ટ કઈ કઈ છે? તો કે ઇન્સર્ટ, પછી રિટ્રાઈવ અને ડિલીટ. ઇન્સર્ટ કઈ રીતે કરવું કેસમાં, રિટ્રાઈવ ડેટા કઈ રીતે કરવા અને ડિલીટ કઈ રીતે કરવા. તો ASP.NET 4 ની અંદર ઇન્સર્ટની ઘણી બધી મેથડ છે. cache.insert, cache.insert જુઓ તમે. પણ આ બધાની અંદર શું થાય છે? પેરામીટર્સ છે એ અલગ અલગ છે. ઇટ હેવ એ ડિફરન્ટ પેરામીટર. ફર્સ્ટ ની અંદર છે કી અને વેલ્યુ. કી અને વેલ્યુ ખબર છે, બરોબર? તમને લોકોને જે રીતે આપણે અહીંયા સેટ કરીએ છીએ ને
અહીંયા ઉપર આપણે જોયું કે આપણે આ રીતે સેટ કરશું, અહીંયા કી આપશું અને અહીંયા એની વેલ્યુ આપશું, બરોબર. વેરિયેબલ નેમ ધેટ ઇઝ કી, તો અહીંયા તમે કી અને વેલ્યુ આ રીતે પણ ઇન્સર્ટ કરી શકો છો. પછી છે ડિપેન્ડન્સી. ડિપેન્ડન્સી એટલે કે તમે કયામાંથી ડેટા લ્યો છો, કાં તો એ એસક્યુએલ ડેટા સોર્સ હોય, ઓરેકલ હોય કે કોઈ પણ બીજી ફાઇલ હોય, એને કહેવાય ડિપેન્ડન્સી. તો એની અંદર 3 આર્ગ્યુમેન્ટ્સ છે, કી, વેલ્યુ એન્ડ ડિપેન્ડન્સી. પછી છે કી વેલ્યુ ડિપેન્ડન્સી, એબ્સોલ્યુટ એક્સપાયરેશન એન્ડ સ્લાઇડિંગ એક્સપાયરેશન. હવે આ બંને સેમ જ વર્ક કરે છે એના નામ પ્રમાણે, કે ટાઈમ એક્સપાયર કરે છે કે આટલા ટાઈમ સુધી જ વેલ્યુ છે એ ઇન્સર્ટ થયેલી હોવી જોઈએ. પણ આ બંનેમાં ડિફરન્સ શું છે? એબ્સોલ્યુટ એક્સપાયરેશન અને સ્લાઇડિંગ એક્સપાયરેશન. એબ્સોલ્યુટ એક્સપાયરેશન શું કરે છે? તો કે જે ફ્રીક્વન્ટલી ડેટા જ્યારે યુઝ થતા હોય તો એના માટે આપણે એબ્સોલ્યુટ એક્સપાયરેશનનો યુઝ કરીએ છીએ. સોરી, જ્યારે ફ્રીક્વન્ટલી ડેટાનો યુઝ ન થતો હોય ત્યારે, અને જ્યારે ફ્રીક્વન્ટલી ડેટાનો યુઝ થતો હોય ત્યારે આપણે સ્લાઇડિંગ એક્સપાયરેશન યુઝ કરીએ છીએ. એનો ફર્સ્ટ ડિફરન્સ. બીજો ડિફરન્સ એ છે કે આની અંદર ડેટા ટાઈમ ઓબ્જેક્ટનો યુઝ થાય છે એબ્સોલ્યુટ એક્સપાયરેશનની અંદર, અને સ્લાઇડિંગ એક્સપાયરેશનની અંદર ટાઈમ સ્પાન ઓબ્જેક્ટનો યુઝ થાય છે. આ બંનેના ડિફરન્સ છે, તમારે લખવું હોય તો લખી લેજો. એબ્સોલ્યુટ એક્સપાયરેશન અને સ્લાઇડિંગ એક્સપાયરેશન નો આ બંને ડિફરન્સ છે, કે એબ્સોલ્યુટ એક્સપાયરેશન છે એ ડેટ ટાઈમ ઓબ્જેક્ટ નો યુઝ કરે છે, સ્લાઇડિંગ એક્સપાયરેશન છે એ ટાઈમ સ્પાન નો યુઝ કરે છે, બરોબર. તો કી વેલ્યુ ડિપેન્ડન્સી એટલે એસક્યુએલ ઉપર કરવું છે, ઓરેકલ ઉપર કરવું છે કે કેની ઉપર કરવું છે? એબ્સોલ્યુટલી જ્યારે ફ્રીક્વન્ટલી ડેટા યુઝ ન થતા હોય ત્યારે, અહીંયા ફ્રીક્વન્ટલી જે ડેટાને યુઝ કરવા છે એને ઇન્સર્ટ કરાવવું હોય ત્યારે. અને પ્રાયોરિટી પણ આપણે સેટ કરી શકીએ છીએ કે કયા કીને કયા કેસ વેલ્યુને કેટલી પ્રાયોરિટી આપવી છે, હાઈ, લો, નોર્મલ, ડિફોલ્ટ, એબાઉ નોર્મલ અને બિલો નોર્મલ. આપણે પ્રાયોરિટી પણ આ રીતે સેટ કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ, રિટ્રાય ધ કેસ ડેટા. આપણે કેસ ડેટાને રિટ્રાય કઈ રીતે કરવા, ગેટ કઈ રીતે કરવા? તો સેમ જેવી રીતે તમે સેશન અને કુકીને રિટ્રાય કરતા હતા, સેમ એવી જ રીતે આપણે કેસ ડેટાને પણ રિટ્રાય કરશું, બરોબર. તો first, retrieving the cache data from the web page is one of the simplest tasks in ASP.NET. So, કેસમાંથી રિટ્રાય કરવા એ બહુ સિમ્પલ ટાસ્ક છે ASP.NET ની અંદર. સો વી નીડ ટુ સિમ્પલી સ્પેસિફાય ધ કી વેલ્યુ ધેટ રિપ્રેઝન્ટ ધ કેસ ડેટા. આપણે અહીંયા સિમ્પલી કી અને વેલ્યુને સિમ્પલી સ્પેસિફાય જ કરવાની છે કે જે ડેટાને આપણે રિટ્રાય કરવા છે. તો એના માટેનો કોડ શું છે? વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ કેસ, અને અહીંયા શું આપવાનું? જસ્ટ કી નેમ. તમે જે કીનું નેમ આપ્યું હશે એ વેલ્યુ આની અંદર રિટ્રાય થશે. અહીંયા જે વેરિયેબલ આપો છો, જેમ કુકી અને સેશનમાં રિટ્રાય કરીએ છીએ, સેમ એ જ રીતે અહીંયા જે કી આપી હશે એની વેલ્યુ આ વેરિયેબલની અંદર રિટ્રાય થશે, બરોબર. સો હિયર વેલ્યુ વુડ નાવ કન્ટેન ધ ડેટા કેસ્ડ ફ્રોમ ધ વેરિયેબલ નેમ્ડ એઝ કી. સો અહીંયા ડેટા કેચ થશે, જે વેરિયેબલ વેલ્યુ કી હશે, જે વેરિયેબલનું નામ, એ ડેટા રિટ્રાય થશે અને વેલ્યુની અંદર સ્ટોર થશે. Each time before using retry value from the cache, we need to check whether the retry value is null or not. તો દરેક ટાઈમે આપણે કેચની વેલ્યુ રિટ્રાય કરીએ એ પહેલા આપણે ચેક કરવું જરૂરી છે કે એની અંદર નલ વેલ્યુ છે કે નહીં. જો નલ વેલ્યુ હશે તો ઇટ અકર્સ એક્સેપ્શન, એરર અકર કરશે, બરોબર. તો આ હતું રિટ્રાય ડેટા. અને ડિલીટિંગ માટે, રિમૂવ માટે, તો બેઝિકલી તો ડેટા ઓટોમેટિકલી જ ડિલીટ થાય છે ફ્રોમ ધ કેચ બેઝિક ઓન ઇટ્સ એક્સપાયરેશન પોલિસી. આપણે કીધું ને એબ્સોલ્યુટલી એક્સપાયરેશન અને સ્લાઇડિંગ એક્સપાયરેશન આપણે ઉપર બે ઇન્સર્ટની અંદર સેટ કર્યા હતા. તો જે રીતે એક્સપાયરેશન ટાઈમ આપ્યો હશે એ રીતે ઓટોમેટિકલી ડિલીટ થઈ જ જશે. પણ જો તમારે કોડ લખવો હોય રિમૂવ કરવા માટેનો, અથવા તો વચ્ચેથી ઇનકન્સિસ્ટ તમારે રિમૂવ કરવાની જરૂર પડી, તો આની પાસે કેસ ડોટ રિમૂવ મેથડ પણ છે, જેની અંદર તમે એઝ અ પેરામીટર કી વેલ્યુ પાસ કરી શકો. સો કી શું ઇન્ડિકેટ કરે છે? કેચ વેલ્યુ ટુ બી ડિલીટેડ ફ્રોમ ધ કેશ, બરોબર. તો આ હતું ઇન્સર્ટ, રિટ્રાય અને ડિલીટ કેચ. હવે કેશની એક્સપાયરેશન પોલિસી શું છે? તો એક્સપાયરેશન પોલિસી 2 ટાઈપની છે. આપણે હમણાં ઇન્સર્ટની મેથડમાં જોયું ને, એબ્સોલ્યુટ એક્સપાયરેશન અને સ્લાઇડિંગ કેસ એક્સપાયરેશન. તો આ બે
કેસમાં આપણે એક્સપાયરેશન આ ટુ ટાઈપની પોલિસીસ છે. સો ફોર ધેટ વી નીડ ટુ ડિફાઇન એક્સપાયરેશન ટાઈમ. આની અંદર આપણે એક્સપાયરેશન ટાઈમ ડિફાઇન કરવાની જરૂર પડે છે. આફ્ટર ડિફાઇનિંગ ધ ટાઈમ કેશ વિલ બી એક્સપાયર્ડ ઓટોમેટિકલી. ઈ ઓટોમેટિકલી એક્સપાયર થઈ જશે અને ઇટ વિલ અગેન ગેટ ધ ન્યૂ ફ્રેશ ડેટા ફ્રોમ ધ ડેટાબેઝ ઇનટુ કેસ્ટ. અને ફરી પાછો ન્યૂ ડેટા છે ઈ 2 જ મિનિટ. હા, આવ પાર્થ આવ. અચ્છા, સો આને શું કહેવાય? ટાઈમ બેઝ એક્સપાયરેશન કહેવાય. બરોબર, કે જે ફરી પાછા ન્યૂ ડેટા ગેટ કરે છે. તો ટુ પોલિસી છે: એબ્સોલ્યુટ કેસ એક્સપાયરેશન, સ્લાઇડિંગ કેસ એક્સપાયરેશન. એબ્સોલ્યુટ કેસ એક્સપાયરેશન કોને કહેવાય? Absolute case expiration means that the data from cache will be removed after fixed amount of time. Absolute નો meaning શું થાય? કે ડેટા કેચ છે એ રિમૂવ થઈ જાય આફ્ટર એનો ટાઈમ ફિક્સ એમાઉન્ટ ઓફ ટાઈમ પછી શું થઈ જાય? ડેટા રિમૂવ થઈ જાય. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ટાઈમ ટુ કેચ ઇઝ એક્ટિવેટેડ. જ્યારે સ્ટાર્ટિંગ ટાઈમથી ઈ કેચ એક્ટિવેટ થઈ ગયો હોય, જ્યારે એનો ટાઈમ કમ્પ્લીટ થઈ જાય છે, એનો ફિક્સ અમાઉન્ટ ઓફ ટાઈમ completion, એ ડેટા ઓટોમેટિકલી રિમૂવ. Generally, we use this method when we are displaying data which are not catching frequently. આપણે હમણાં કીધું ને કે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો કે એબ્સોલ્યુટમાં જ્યારે ફ્રીક્વન્ટલી ડેટાનો યુઝ ન થતો હોય ત્યારે એબ્સોલ્યુટ કેસ એક્સપાયરેશનનો યુઝ કરશું, અને જ્યારે ફ્રીક્વન્ટલી ડેટાનો યુઝ કરવાનો હોય ત્યારે સ્લાઇડિંગ કેસ એક્સપાયરેશન યુઝ કરશું. સેકન્ડ ડિફરન્સ શું કીધો? આની અંદર ડેટા ટાઈમ ઓબ્જેક્ટનો યુઝ થાય છે, આની અંદર ટાઈમ સ્પાન ઓબ્જેક્ટનો યુઝ થાય છે. તો આ ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે. બરોબર, ઇન 1 માર્ક્સમાં પણ પૂછી શકે. અને સ્લાઇડિંગ કેસ એક્સપાયરેશન મીન્સ it expires cache after time period at the time of activate case and also if no request are made during this time period. જ્યારે આના માટે બહુ રિક્વેસ્ટ નો આવતી હોય અથવા તો એનો ટાઈમ કમ્પ્લીટ થાય છે ત્યારે ઓટોમેટિકલી શું થઈ જાય છે? એક્સપાયર થઈ જાય છે. કેમ કે આ ફ્રીક્વન્ટલી ડેટા યુઝ થાય એના માટે આપણે સ્લાઇડિંગ કેસ એક્સપાયરેશનનો યુઝ કરીએ છીએ. This time of expiration is useful in situation where there are many data to cast. આનો યુઝ ક્યારે કરીએ છીએ? ઇન એવી સિચ્યુએશનમાં કે જ્યારે આપણે ઘણા બધા ડેટાની જરૂર પડતી હોય કેસની અંદર. In this method only those data would cached which are frequently used in application. આની અંદર એવા આ મેથડનો યુઝ ત્યારે જ કરશું કે જ્યારે આપણે ફ્રીક્વન્ટલી યુઝ કરવા હોય ડેટાને એપ્લિકેશનની અંદર. સો ધેર ઇઝ નો અનનેસેસરી વેસ્ટેજ ઓફ મેમરીનો વેસ્ટેજ નથી કરતું. બરોબર, તો અહીંયા આપણું આ યુનિટ 4 છે એ કમ્પ્લીટ થાય છે. આની અંદર કોઈને કઈ ડાઉટ છે? યસ ઓર નો? નો મેમ. ના મેમ. ઓકે. તો હવે પછી નેક્સ્ટ યુનિટ છે આપણે યુનિટ 5 જોશું, વર્કિંગ વિથ XML એન્ડ ASP.NET એપ્લિકેશન એન્ડ કન્ફિગ્યુર ડેવલપમેન્ટ એપ્લિકેશન. બરોબર, યુનિટ 5 લાસ્ટ યુનિટ જે મેં આની અંદર મૂકી દીધું છે. પણ આની અંદર મારે પેલી એક્સેસિબિલિટી આપવી પડશે. તમે લોકો આને યુનિટ 5 ને નથી લઈ શકતા. પેલું કેમ 1 થી 4 યુનિટમાં થતું હતું એવી રીતે થાય છે, એ હું તમને આજે આપી દઈશ. ત્યાં સુધી હું છે ને આની અંદર સ્ક્રીન શેર કરી અને XML વિશે થોડું ઘણું કહી દઉં, કેમ કે આપણે યુનિટનું નામ જ શું છે? એક કામ કરીએ, આની અંદર હું યુનિટ 5 મૂકી દઈશ, પછી કાલે જ જોશું યુનિટ 5 આખું. બરોબર, કઈ વાંધો નથી ને? ના, નથી વાંધો. ઓકે, તો યુનિટ 5 છે એ આપણે કાલે જ જોઈએ. અને તમે લોકો આ એક્ઝામ ફોર્મનું બધાને કહી દેજો. બીજા કોઈને કઈ પ્રોબ્લેમ કે કઈ ડાઉટ હોય તો બોલો. ઈ મેડમ કાલે આવીએ તો હાલે ને? હા, કાલે 5 વાગ્યા